હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું બાજરીના ખાટા ઢેબરા. ચાલો આપણે શું નાખવાનું છે લોટમાં જોઈએ. 3 કપ બાજરીનો લોટ અને 2 કપ ઘઉંનો લોટ. હવે આપણે એમનો મસાલો કરીશું. ઓકે, 2 ચમચી હળદર, 2 ચમચી, 2 ચમચી મરચું, ઓકે, 1.5 ચમચી અજમો, 3 પોરી તેલ નાખીશું. 3 પોરી એટલે સમથિંગ 50 મિલી, જેનાથી આપણા ઢેબરા સોફ્ટ બનશે. ઓકે, હવે આપણે નાખીશું મીઠું. હવે આપણે નાખીશું લસણ, આદુ મરચાં અને લસણની પેસ્ટ. ઓકે, પણ હું એકલું લસણ નાખું છું કારણ કે એમાં મરચાં ને આદુ નથી ખાતા. ઓકે, 2 ચમચી તલ, મીઠું પણ નાખીશું 2 ચમચી, પણ એઝ યોર ટેસ્ટ, તમારા ટેસ્ટ પ્રમાણે નાખજો. હું 2 ચમચી નાખું છું. હવે છાશથી એનો લોટ બાંધીશું. ઓકે, હવે આપણે થોડી નાખવાની અંદર ખાંડ, પણ ખાંડ અમારે ત્યાં શુગર છે એટલે હું શુગર ફ્રી ઓગાળી અને શુગર ફ્રીનું પાણી નાખું છું. ઓકે, હવે આપણે છાશથી લોટ બાંધી લઈશું. જો બાજરીના લોટમાં બધું નાખી દીધું છે. હવે આપણે બધું કરીશું મિક્સ. ઓકે, બધું મિક્સ કરી લઈશું. પછી આપણે છાશથી આપણે લોટ બાંધવાનો છે. આ ગુજરાતી સ્ટાઇલ થેપલા છે, બહુ સ્વાદમાં ટેસ્ટી લાગે છે, સો ડિલિશિયસ. તો એકવાર જરૂરથી ટ્રાય કરશો. અને જો તમને મારો વિડીયો ગમતો હોય તો લાઈક, શેર, કોમેન્ટ કરજો અને સબસ્ક્રાઈબ ચોક્કસથી કરજો. તો ફરી આ વિડીયો હું જે પણ કંઈ નવી રેસીપી બનાવું તો તમારામાં આવી જશે. પણ આ તમને જો કોઈ રેસીપી ટ્રાય કરવી હોય તો તમે મને કોમેન્ટમાં લખજો, તો હું મારા માટે સરસ રેસીપી બનાવીશ અને એનો વિડીયો બનાવીશ. ઓકે, કોન્ટેક કરજો. સબસ્ક્રાઈબ કરજો અને લાઈક, કોમેન્ટ, શેર કરજો. હજુ આપણો થેપલાનો લોટ બંધાય છે ખાટી છાશથી. આપણો ખાટા ઢેબરાનો લોટ તૈયાર છે. હવે નાના એના લુવા પાડી લઈશું અને પછી એના ખાટા ઢેબરા બનાવીશું. અને એકદમ ટેસ્ટમાં એકદમ ફાઇન મળશે. તો તમે પણ ટ્રાય કરી જોજો. જો ફ્રેન્ડ્સ, આપણા ઢેબરા થઈ રહ્યા છે. આવી રીતના એને લોટ થોડો લઈ અને આપણે વણી નાખીશું, પછી શેકીશું. પછી એના પર થોડું તેલ નાખીશું અને એને સરસ શેકી કાઢીશું. સરસ ગુલાબી કલરના થઈ જશે. જુઓ, તમને આ વિડીયો ગમતો હોય તો લાઈક, કોમેન્ટ ને શેર કરજો. કેવો લાગે છે? આપણે સ્પેશિયલ ખાટા ઢેબરા તૈયાર છે. આપણે હવે એનો લુક જોઈશું કે કેવો લાગે છે એનો લુક. આ છે એનો લુક. જો કેવો લાગે છે મને કોમેન્ટમાં શ્યોર કહેજો અને કોમેન્ટ, લાઈક, શેર કરજો.